જય ભીમ જય સંવિધાન મિત્રો. એજાજભાઈ મુસ્લિમ એ એક બાવાજીની છોકરી સાથે પહેલાં લવ મેરેજ કર્યા હતા અને પછી તેને છોડીને બીજી દલિત સમાજની દીકરી જોડે લવ મેરેજ કર્યા છે. તેના માટે આઈશાબેન બાવાજીએ મનસુખભાઈ રાઠોડને કોલ કર્યો અને મનસુખભાઈ રાઠોડે તેની સાથે બધી જ વાતચીત કરી. આજના સમયમાં લવ મેરેજ એ એકવાર, બે વાર, 3 વાર એમ ગમે તેટલી વાર કરે એ સામાન્ય થઈ ગયું હોય તેવું લાગે છે. પૂરો વિડીયો જુઓ અને તેના વિશે તમારું શું કહેવાનું થાય છે કમેન્ટ કરીને જણાવો. This call is now being recorded. મનસુખભાઈ રાઠોડ બોલે છે? હાજી. ભાઈ હું આયશાબેન એજાજ બોલું છું. કોણ બોલો? આયશાબેન બોલું છું, એજાજ ની ઘરવાળી. એજાજ એજાજ ઈકવા વાળા ની ઘરવાળી બોલું છું. ભૈયા નામ નીકો હતું ને, હે? એજાજ ની ઘરવાળી બોલું છું. તો હું શું કહું કે ક્યાં ગામથી? ગોંડલ થી. હા. એમાં એવું છે કે મારા ઘરવાળા રહ્યા ને દલિત સમાજ ની છોકરીને લઈને વયા ગયા. બરોબર, પેલા ભાઈ બેન કર્યા, રાખડી બાંધી, સોડું ઉપાડી, સમ ખાધા અને એ અત્યારે એને લઈને વયા ગયા. બરોબર, તો હવે મારી હારે લવ મેરેજ કર્યા અને એ છોકરીને લઈને વયા ગયા. 12 વર્ષથી આમાં લવ મેરેજ કર્યા. મારો છોકરો 10 વર્ષનો છે. તો હવે આના માટે મારે શું કરવું? પેલા છે ને વર્ષથી અવાજ કપાય. હાલો. હેલો, હવે અવાજ આવ્યો? This call is now being recorded. અરે હું એમ કહું છું કે દલિત સમાજની છોકરીને લઈને મારા ઘરવાળા વયા ગયા છે. હાથ ગીઠ્યા. તમે ક્યાં રહ્યો? અમે અહીંયા ગોંડલ મોવિયા રોડે. અને એ છોકરી શિલ્પાબેન સાંઢપા મોવિયાની હતી, નાનજીભાઈ ની છોકરી હતી. બરોબર, પેલા મારા ઘરવાળા મજૂરમાં કામે જતી, પછી એમાંથી એને ભાઈ બેન કર્યા, રાખડીઓ બાંધી, હમ ખાતા જગ્યાએ જગ્યાએ. ને અત્યારે એને લઈને વયા ગયા. 7 દિવસ થયા અને મારી લવ મેરેજ કરેલા છે. મારો છોકરો છે, એના હાટુ થઈને મારકૂટ કરતા, બધું કરતા. પેલા બેને કેતા અને મારકૂટે કરતા. અત્યારે મારી એને લવ મેરેજ કર્યા. હું બાવાજી ની દીકરી હોઉં, મારે 10 વર્ષનો છોકરો છે. હવે મારે એના માટે શું કરવું? તમે ક્યાં ગામ તમારું? મારા પપ્પાનું ગામ અહીંયા ભાટિયા નંદાણા, દ્વારકા બાજુ આવ્યું નહીં. તમારે કેમ કરતા પ્રેમ થયો? અમારે તો પ્રેમ કરી, અમારી ગાડી અકલ દે ને એમાંથી તો નાખી કરીને 10. હાલો. 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 હાલો, કાલ મેં વાત નહોતી કરી આયશાબેન, મારા ઘરવાળા છોકરીને લઈને વયા ગયા. તો એને કઈક મને ન્યાય અપાવો ને, મારા ઘરવાળા પાછા આવી જાય. ક્યાં ગામથી? અહીંયા ગોંડલ થી, મોવિયા રોડ ઉપરથી. અને મોવિયાની છે દલિત ની છોકરી છે, નાનજીભાઈ શિલ્પા સાંઢપા, એ છોકરીને લઈને વયા ગયા. એ લગ્ન કરેલી હતી, નાને છોકરો છે. મારે 10 વર્ષનો છોકરો, મારી એ લવ મેરેજ કર્યા. થઈ એમ. તમારું નામ શું કીધું? આયશાબેન એજાજ અબ્બાસી. આશાબેન? આયશા. આયશા. હા, આયશાબેન. આયશાબેન એજાજ અબ્બાસી. અબાજ? હા, અબ્બાસી. અબાજી કે અબાજ? અબ્બાસી. અબાજી. આયશાબેન અબાજી. આયશાબેન એજાજ અબ્બાસી. એસાસ. હા. 10 દિવસથી વયા ગયા. ભાઈ અમારા મા દીકરાનું કોણ? એને મારી એને લવ મેરેજ કર્યા અને અત્યારે ઓલીને લઈને વયા ગયા. અને એને પેલા ભાઈ કર્યો, રાખડીઓ બાંધી, એટલા સોગંદ ખાતા. અને હવે એના ઘરમાં બે ગયા. શરમ નહીં આવી જરી કે બાપ ને ભાઈ બનાવીને? ઓકે, હવે મારી વાત સાંભળો. આયશાબેન એઝાઝભાઈ અબ્બાસી. હા. આપણે રહેવાનું ક્યાં છે? અહીંયા મોવિયા રોડ, હેદરી ચોક. મોવિયા રોડ પશુ દવાખાનાની પાછળ હેદરી ચોક. જો રહે ગોંડલ. હા, ગોંડલ મોવિયા રોડ. રોડ, ગોંડલ મોવિયા રોડ, પશુ દવાખાના પાછળ. હેદરી ચોકમાં.
પાછળ. હા ઓકે, હવે આયશાબેન એટલે તમે મોમેડિયન છો કે? હા અમે મોમેડિયન છો, હું દીકરી બાવાજીની છું, પણ અત્યારે તો અમે નિકાહ પડી લીધા કાયદેસર, એટલે ધર્મ પરિવર્તન એટલે મોમેડિયન થઈ ગઈ ને. ઠીક ઠીક ઠીક. તો તમે બાવાજી છો? બાવાજીની દીકરી છું ભાઈ. ક્યાં ગામની દીકરી છો બાવાજી? અહીંયા ભાટિયા નંદાણા નો આવ્યું દ્વારકા બાજુમાં. ભાટિયા? ભાટિયા નંદાણા. એક મિનિટ, ભાટિયા નંદાણા. નંદાણા, ભાટિયા નંદાણા. ક્યાં ક્યાં બાવાજી? અમે છે વૈષ્ણવી બાવા, બ્રાહ્મણ બાવા. બ્રાહ્મણ? હા બ્રાહ્મણ બાવા. બ્રાહ્મણ બાવા નો આવે તમારી અટક શું છે? ગોંડલિયા, ગોંડલિયા. એક છે, હા, ગોંડલિયા. ભગવાન, મારા પપ્પાનું નામ ભગવાનદાસ રામદાસ ગોંડલિયા. ભાટિયા નંદાણા ગામ. હા. ગામ તમારો તાલુકો? તાલુકો કલ્યાણપુર, જિલ્લો જામનગર, તાલુકો કલ્યાણપુર, વાયા ભાટિયા. કલ્યાણપુર. પુર, જિલ્લો જામનગર. જામનગર. તમારા પપ્પાનું નામ શું કીધું? ભગવાનદાસ રામદાસ ગોંડલિયા. ત્યાં ત્યાં તમારું નામ શું હતું ત્યાં તમારા ગામમાં? મારા ગામમાં મારું નામ મંજુબેન હતું. મંજુબેન. ભગવાનદાસ મંજુબેન ભગવાનદાસ ગોંડલિયા. ગોંડલિયા. હા. પછી આપણે પ્રેમ કેમ કરતા થયો તો? એ પ્રેમ અમારી ગાડી અમારે એ બાજુ એમાંથી હે? ગાડી હાંકતા નહીં અહીં. હા હા, કઈ ગાડી આપતા? ઇકો ગાડી. હા. એમાં ઈ અવારનવાર આવતા જતા ને, અહીંયા હામા કાંઠે અમારા ઘણો પરિવાર રહે છે, હું અહીંયા આવતી જતી, હા. અને એ અમને મૂકવા અને તેડવાને આવતા ગાડી લઈને. હા. એમાંથી પછી તમારો કોન્ટેક્ટ માં કેમ કરતા આવ્યા હતા? કોન્ટેક્ટમાં એને અમારે 1 વર્ષ લવસી પાયેલું, અને પછી છે ને મતલબ ફોન થી મળ્યા હતા કેમ એમ? હા હા ફોન થી. એટલે ઇન્સ્ટાગ્રામ માં કે? ના 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 ના, ડાયરેક્ટ રૂબરૂ જ થઈ. ઇન્સ્ટા ઓનલાઈન વસ્તુ નથી, ડાયરેક્ટ રૂબરૂ. ઓકે. પછી આ એજાજ છે ઈ કઈ સમાજના છે? ઈ છે કાઝી સમાજ. કાજી? હા કાઝી છે. એમાં એજાજભાઈ ચાલુ રાખજો. એજાજભાઈ અબાસી. હા એજાજ અબ્બાસી. એના એજાજ અબાસી. એજાજ ઇસ્માઇલ અબ્બાસી, અને પપ્પાનું નામ ઈસુફભાઈ છે, ઇસ્માઇલભાઈ કહે ને બધા. હા, અને એટલે તમને કોઈ હરખું બોલે તો જ મેળ થાય. એજાજ ઇસ્માઇલ અબ્બાસી. એજાજ ઇસ્માઇલ અબાસી. હા હા. ઇસ્માઇલ અબાસી. હજી નામે નથી ગયા. કઈ વાંધો નહીં. હવે આપણે છે ને, હવે ઓલા જે છોકરી છે ઈ મોવૈયાના કોની દીકરી છે? મોવિયામાં નાનજીભાઈ સાંઢપાની છોકરી છે. નાનજીભાઈ છે ને, નાનજીભાઈ સાંઢપા, હમણાં જેને એનો ભાઈ ગરાફાઓ ખાઈને ગુજરી ગયો, ખબર? ના. હા એની દીકરી છે, નાનજીભાઈ સાંઢપાની છોકરી. શિલ્પા સાંઢપા, શિલ્પા નાનજીભાઈ સાંઢપા. શિલ્પા નાનજીભાઈ સાંઢપા. ઓકે હાલો. હા ભાઈ આમાં કઈક કરજો, મારો દીકરો રખડી પડ્યો છે, અટાણે ન્યાય અપાવજો. એક બાવાજીની દીકરીની દુઆ લાગશે તમને. બેન મારું સાંભળો, આવા પ્રેમમાં પડે નહીં. પ્રેમમાં પડો ને એટલે આવું થાય. હવે મારી વાત સાંભળે, તું 2 છોકરાની માં છો, કુંવારી મળે તો એને રાખે જ તને. સાચી વાત છે, પણ એમને મારા અત્યારે એક દીકરો છે, બરોબર? એક દીકરો છે? 2? એક જ દીકરો છે મારે ભાઈ. કેવડો અને છે? 10 વર્ષનો છે, અને એ કુંવારી નથી. એ છોકરી પરણેલી છે, બરોબર, પણ એને હે ને છૂટું થઈ ગયું, પાછી આવી. તો એમાં ઈ અમારી ગાડીમાં મજૂરમાં કામે જાતી. હા.
તો પેલા એને બેન બેન આખા એના વાહને ખબર છે, જ્યાં મોવિયામાં વાહ છે ને આખા વાહને ખબર છે, આખા ગોંડલને ખબર એની બેન છે બેન છે બેન છે, બેન બેન કરતા રાખડી બાંધતા, અને પછી આવી રીતે એને કર્યું. એને કેટલું ઓલું કર્યું એ વિચાર કરો તમે. ઓકે આ નંબર કોના છે? આ નંબર મારો છે ભાઈ. ઓકે હાલો હમણાં છે ને, હવે મને આ છોકરીના નંબર ચાલુ છે. એ છોકરીના નંબર ચાલુ હોય કે નથી એ નથી ખબર, પણ મારા ઘરવાળાના ચાલુ છે. એના ચાલુ છે. હા ઓકે હાલો હું એને વાત કરું. મને વોટ્સઅપમાં તમારો ફોટો મોકલો, આ શિલ્પાનો ફોટો મોકલો, તમારો ફોટો મોકલો, અને આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હા તમ તારે કરી દો. તમને મને મારા હર હાલમાં મારા ઘરવાળા છે ભાઈ, મારે એના સિવાય મારા મા બાપે નથી. મારા મમ્મી પપ્પા ગુજરી ગયા છે, એક જ ભાઈ છે, એ બિચારો અત્યારે પડ્યો, એનો હાથ પગ ભાંગી ગયા છે. એ એનું ઘરનું કરે છે, મારું કરે છે. હાલો કાંઈ વાંધો નહીં. હાલો હમણાં તમે 5-6 મિનિટમાં રિંગ કરો. એ હા ફોટો મોકલો ને વોટ્સઅપમાં. હા ફોટો મોકલી દો બતાવી. એ હા એ જાતનો મોકલી દઉં ને. એનો મોકલો, ઓલી શિલ્પાનો મોકલો. હા હા ઓકે અને નંબર મોકલો એના. એ હા હમણાં કોઈ કહેતા નહીં, મને ફોન કર્યો છે ને, હમણાં કોઈ વાત ન કરતા. ના 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 કહું ભાઈ, ન કહું. નકર ઈ છે ને ફોન બંધ કરી દે. એ હા વાંધો નહીં. હાલો હાલો કોણ બોલો? તમે કોણ બોલો? મનસુખભાઈ બોલું. હા એ મનસુખભાઈ બોલું, આપણે એજાજભાઈ છે. મનસુખભાઈ હા ક્યાંથી? તમે કોણ બોલો? તમે કોણ કર્યો? મારે એજાજભાઈ નું કામ છે. હા એના નંબર નથી. તો કોના? નંબર મારા છે. તમે કોણ બોલો? મોવિયાથી બોલું. શિલ્પાબેન? હા શિલ્પા બોલે? હાલો 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 હેલો હા શિલ્પાબેન બોલો? હા ઠીક ઠીક. હા તે આ બોલા ભાઈ, આ નંબર તો કઈ બોલા એજાજ ના હતા, એના નંબર હતા. એના નંબર નથી, નંબર મારા છે. ઠીક ઠીક ઠીક. એટલે તમે આ એજાજ સાથે તમે ઈ તમને ખબર છે? નથી તો બોલાવો કોણ? તમારો ઓળખીતા જ બોલું ભાઈ. ઓળખીતા એટલે કોણ? હું તો નથી ઓળખતી તમને. હું હમણાં મારું એડ્રેસ બધું આપું. તો આ એજાજ સાથે તમે લગ્ન કર્યા કે નથી કર્યા? મૈત્રી કરાર. મૈત્રી કરાર. એમાં એવું છે ને શિલ્પાબેન, એની છે ને એ ઓલી બાલાજીની છોકરી સાથે એને લગ્ન કરેલા હતા પહેલા. મંજુબેન ભગવાન સોમલિયા. પછી અહીંયા એને લગ્ન કર્યા છે. પછી અહીંયા એનું નામ રાખ્યું છે આઈશાના એજાજભાઈ. હા એને લગ્ન કર્યા પછી તમારે એની હારે કેમ કરતા પ્રેમ થયો? મારે તો 2 દિવસ ત્યાં ફિલ્મ ચાલુ હતો. પ્રેમ ચાલુ છે. પણ એનો ઓલો એક દીકરો છે ને આવું છે ને, તો એજાજ સાથે વાત નથી થઈ? કરાવી દઈશ ચાલો. ક્યારે? હમણાં આવે ઘરે એટલે કરાવી દઈશ. હા તો જરીક વાત થાય તો કરી લે. એને બીજા નંબર હોય તો બીજા નંબર આપો. બીજા નંબર નથી એને. તો કોન્ફરન્સમાં વાત થતી કેમ કરાવી દો? નથી બીજા નંબર આવે એટલે હું હમણાં વાત કરાવું. ઓકે એટલે એમાં એવું છે. ઠીક છે. તમારું ગામ તો મોવિયા છે ને? એમાં લખાયું છે મોવિયા. તમારું નામ શિલ્પાબેન દામજીભાઈ સાંપા. હા ગામ મોવિયા. હા એવું નામ લખાયું છે. અને આ છોકરીનું નામ, આનું નામ છે એજાજભાઈ ઇસ્માલભાઈ અબાસી. હા એટલે એવું છે. એટલે તમે લવ મેરેજ કર્યા છે ખાલી મૈત્રી કરાર કર્યા છે? મૈત્રી કરાર. મૈત્રી કરાર કર્યા છે. ઓકે એટલે ઓમ છે એમ તો એમની હારે તમે ભણતરભાઈ છે ને એમની હારે પતિ પત્ની તરીકે છે? હા 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 એ રીતે જેવા રાખ્યો છે. ઠીક ઠીક ઠીક. તો અત્યારે ભાઈ એને આ ઘરવાળી એની જે છે એની હારે ઈ છૂટાછેડા કરવા માંગે છે કે એને રાખવા માંગે છે? એને જ રાખવા માંગે છે. એને તો કીધું જ તું ઓ તુંય ભેગી રહે. એને કીધું તુંય ભેગી રહી. હાય પાડી હતી એને, પછી ફરી ગઈ પાછી. ઠીક 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 ઠીક. એને અમે પેલા કીધું તું, એને કીધું જ તું તો એને અમે ભેગી રાખી, આપણે તમ તારા હારે રહી. ઓકે
તો આ એટલો બધો આ છોકરો કમાય છે કે તમે બે ભાઈઓ હચવો એવું? કમાવનો ન હોય તમે બે ભેગા કામ કરશું તમ તારે એને મને ક્યાં ઉપાધિ હે એ કમાવું ન હોય તો કાંઈ ના અમે બે ભેગા કામ કરશું લે જમીન આપણે તમારા લગ્ન થઈ ગયા કે તમે કુંવારા હતા? મારું તો છૂટું થઈ ગયું હતું તમારા પહેલા લગ્ન ક્યાં ગામ થયા હતા? મારા શિવરાજગઢ ક્યાં કણે? શિવરાજ. ઓકે. તો અત્યારે તમે ગોંડલમાં રહ્યો છો કે બારે? અમે તો બહાર છીએ ઠીક ઠીક ઠીક. તો હવે આ છોકરી આપણે આને ને એને એકાબીજાને હવે નહીં બળે તો પછી આને કેમ કરશો? એનું એના માટે હું ગોઠવણી કરશો? તમને તમારા બેયનો પ્રેમ હોય એને તો એને ખબર હતી અમે કીધું હતું એને એ તો જે કઈ કીધું હતું એને. શિલ્પાબેન, વાત એવી છે, હા. આની પેલા આ છોકરી હારે પ્રેમ કર્યો તો જેમ તમારી હારે કર્યો એમ. એને પ્રેમ કર્યો તો પછી હવે ઈ એને છોકરો થઈ ગયો એટલે હવે એને પ્રેમ કરીને તમારી હારે કર્યો. પણ હવે કદાચ ત્રીજી ગઈ છે તો પછી તમે શું કરશો? એવું નથી એને પેલા મેરેજ થઈ ગયા હતા એ બેન ને હા, અને એને છૂટું નહોતું કર્યું નાના ઘરમાં વહી હતા એ. પ્રેમ તો કર્યો જ ને. હા પ્રેમ કર્યો એ ક્યાં અમે ના પડ્યું. હા, તો પછી હવે એની હારે પ્રેમ, અત્યારે એનો પ્રેમ તૂટી ગયો, તમારી હારે પ્રેમ થયો, પણ પ્રેમ આમથી આમ વિખરતો જાય છે. બંને આ એક બાજુ ગયો જાય, જે બાજુ જાય એ બાજુ પ્રેમ ગયો જાય. પેલા આ છોકરીને પ્રેમ થયો છે તો ત્યાંથી કંઈક તમારી બાજુ ગઈ. હવે આ પ્રેમ ત્યાંથી કઈ બાજુ જાય એ નક્કી છે ને. નથી જ છે, હવે એક જ બાજુ ન જાય. એવું ચક્કર આવે શું? એવો તમને ભરોસો છે? હા મને પૂરો ભરોસો એક જ બાજુ હોય ને. એ આવડિયા છોકરીને જેટલી આવડિયા 75 સાહિત્યના બેને પહેલા ભરોસો કર્યો તો હવે ભરોસો હતો. તો હવે શું છે? એનો ભરોસો છે ને. હવે કાંઈ વાંધો નહીં શિલ્પાબેન, મારું શું કહું છું, હવે તમે છે ને મને અત્યારે તમે મોવૈયા, તમારા પપ્પાનું નામ? નાનજીભાઈ. હા. તમે કેટલી બેન? અને 3. તમે મોટા કે નાના? મારો 3જો નંબર. છે બધાયથી નાના? તમારે કેવી રીતે થયો? તને કામે જતી હે? અને મેં ગાડીનું સેટિંગ કર્યું. હું કારખાને કામે જતી, મેં એની ગાડીનું સેટિંગ કર્યું હતું. ગાડી? મારી પાસે એટલી બાયું છે એની ગાડી લઈને આવવું હોય તો મેં અગર 2 અઢી વાર ત્યાં ગાડી એની મારામાં જ આવતી હતી. ઠીક ઠીક. ત્યાં મારે સેટિંગ જ હતું એની. અને અત્યારે ગાડી વેચી નાખી ને? હે? અટાણે દીપો વેચી નાખી? એક જ નથી વેચ્યો. કઈ? મને તો એવું કીધું દીપો વેચી નાખ્યો. ના રે ના એકય નથી વેચ્યો. ઠીક ઠીક. કાંઈ વાત. હવે શિલ્પાબેન, તો હવે આ અત્યારે ઓલી છોકરી હોય છે એવું બધું કરે છે. મારામાં ફોન કર્યો હતો. અને તમે રાજેશભાઈને તમે વાત કરાવડાવો ને થઈ જાઓ. હા તો હું કરાવીશ ચાલો હમણાં થોડીક વારમાં આવે ને એટલે. હા, તો મને કરાવો. ચંદીગઢ પરથી બેન કરાવશો ને? હા હા આમાંથી જ કરાવીશ. ઓકે. પછી હાલો એજાજભાઈ, બોલો બોલો મનસુખભાઈ બોલું યાર, ફોન ઉપાડતા નથી તમે, બોલો બોલો મનસુખભાઈ કેમ આમ કરો? બોલો બોલો એમાં કામ વાળા ગાડી આગતો હતો ને એટલે બોલો ને. હા, હવે તમે ઓલા આપડા આયશાના બેન હારે તમે લવ મેરેજ કર્યા હતા ને પ્રેમ કર્યો હતો. હા હા હા, હવે અત્યારે આ છોકરી હારે પ્રેમ કર્યો છે આપણે, બીજી કઈ નામ આપણે શિલ્પા. શિલ્પા હારે. હા હા તો પેલા ઓલી છોકરીને પ્રેમ કર્યો, એને અગાઢ પ્રેમ કર્યો, આકાશ તોડી નાખે એવો. હા હવે આ બીજી હા. પ્રેમ કર્યો. મારી વાત સાંભળો, તમારે એમ કહેવાય હે? તમારે કહેવાય નહીં તો એને કઈ તમે 1 મહિનો વયા ગયા હતા એના ઓલા કોરીન ઘરમાં એને કઈ છોકરો મૂકીને. અત્યારે ક્યાંય નથી ગયા એજાજભાઈ. અત્યારે નહીં પેલાની વાત કરું. પેલા ઈ તો એના લગ્ન થયેલા છે, ઈ તમે જાણો છો ને ઈ પછી તમે. મારી વાત સાંભળો, મારા ઘરમાં હતા ને હા, અત્યારે હમણાં વયા ગયા હતા ને હજી 5-6 મહિના થયા હે. ના ના ના, અરે મારી પાસે સબૂત પડ્યા હે મારી પાસે recording. મને આપ મને મોકલો ખોટું નહીં હાલે. હા પણ હું તમને મોકલાવું રેકોર્ડિંગ પડ્યા. એમાં એવું છે કે અત્યારે જો ભાઈ જે છોકરી છે ને હા. એની જે કુંવારી હોય ત્યારે એનું જે કાંઈ શરીર લઢણ બધું એમ હોય ને પછી એક છોકરાની માં થાય ગમતી બનતી જાય પછી બીજું કઈ શું થાય એવું ન હાલે. ના 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 મારી વાત સાંભળો, આટમનું રમકડું નથી તેમ બદલાવી ગયું. મારી વાત સાંભળો, એને મને ત્રાસ દીધો હે ને. અને એ પાછી હાલો હવે તમે પેલા તો જાણી આને બિચારી નિકા પડાવ્યા, હવે ઈ સાધુની છોકરી
હા તમે મુસલમાન બનાવી, હાલો ભલે બનાવી, ઈ તો પ્રેમમાં બની અને ઈ બિચારી મંજુ માંથી આયશા થઈ ગઈ. હા હવે ઈ પછી અટાણે એને એટલો બધો પ્રેમ કર્યો કે એના મા બાપ મૂકી દીધા ને બધું કર્યું ને અટાણે તમે ના શિલ્પા ગમવા માંડી. ના 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 એને મેં શું કીધું તમ તાર તું મારા ભેગી રે, હું ક્યાં તને ના પાડું. કોઈ કે એટલે તમે ત્રણ બાજુ ભેગ્યું રાખો તો કઈ કોઈના દિલને ઠેસ વાગે એવું થોડું થઈ શકે યાર. અરે એમ નહીં, મેં કીધું તમ તારે મારે 2 મકાન છે. જો મારે ઈ તમારે ઇસ્લામી ધર્મમાં છૂટ છે, પણ ઇસ્લામી ધર્મની અંદર ઈ તો છે પેલી પત્નીની મંજૂરી છે તો જ બીજી કરવી એમ. મારી વાત સાંભળો એક મિનિટ. હા એને મને કહેતી મને કે તમ તારે તારામાં તાકાત હોય તો લઈને વયો જા. તમે આખી વાત સમજતા નથી. હવે ઈ જો મારી સામે ઈ તો ડોમેસ્ટિક ને એવું દાખલ કરશે એટલે ઈ તો તમારે ખોરાકી ને એવું દેવું પડે, કેમ કે તમે છોકરો દીકરો જઈને એ તો મેં એને, ઈ તો હું તો છૂટ જ દઉં છું તમ તારે. ઈ તો મેં એને કીધું તમ તારે પૈસા જોતા હોય એટલે હું ક્યાં ના પાડું, બરોબર. હું એને ઈ કઈ પૈસા ની કઈ ના નથી પાડતો, બરોબર. હવે આ તમે મારે તો તમને કોઈ મોમેડિયન દીકરી દેતું નથી, તમે હિન્દુની છોકરીની બેટીને ઉપાડી. ના એવું કઈ નથી, આ તો પ્રેમ વસ્તુ એવી છે ને. તમે આખી વાત સમજતા નથી. પ્રેમ વસ્તુ છે પણ પ્રેમમાં આ છોકરીની તો જિંદગી બગાડી. પણ હું એને એના તો ઘર એના મા બાપ તો જે હવે અટાણાવડિયા શિલ્પા રહી એને એવો પ્રેમ કર્યો છે કે એને કોઈ દેખાતું જ નથી તમારા સિવાય. ઈ વાત સાચી. જો હું ઓને ના નથી પાડતો, નાને ના નથી પાડતો. હું તો બેયને સાચી કોશિશ. આપણો ભાઈ જો પ્રેમ છે ને वो चांद तो चांदनी से होता है सितारों से नहीं, मोहब्बत तो एक से होते है हजारों से नहीं. હા બરોબર. હા હા એટલે તમે કઈ હવે અટાણે તમે આખો આ કાર્યક્રમ ફેરને કહો ચાંદ તો ચાંદની से होता है, मोहब्बत तो हजारों से होता है, एक से नहीं. મનસુખભાઈ હા એને મને ત્રાસ દીધો હે ને, ઈ ભાઈ જો એ પણ બાયડી કરો ને એટલે ત્રાસ તો દે. તો આટલો બધો ન હોય. ના ના ભાઈ ઈ તો આપણે ઉપર પડે ત્રાસ તો પછી આપણે આ કરાય જ નહીં ને. તમે મારી વાત સાંભળો. હા આપણે કામે ગયા હોય, બરોબર, કામે તમે જાઓ સવારમાં, હા એટલે તમે ટાઈમે ચા દિયો, બપોરે જમવાનું દિયો, રાત્રે જમવાનું ટાઈમે દિયો, બરોબર. હા આ તો રાત્રે મને 12 વાગે રાંધીને દે. ઈ ભાઈ ઈ તો અત્યારે તમે આખી વાત સમજતા નથી. ઈ તો જેને જે નો ગમતું હોય ને પછી એને અમૃત શેર જેવું લાગે ભાઈ. અટણ પ્રેમ નથી એટલે હવે શેર દ્યો તોય તમને કહું, અમૃત દ્યો તોય શેર જેવું લાગે. એમ ને આપણે એને ખાલી તમે એટલો પૂછી લેજો, ખાલી તમે તમને ખબર છે ખાલી ઈ એમ રોટલી બનાવી છે એટલે તમે આમ તમે એમ થાય માખણ જેવી બનાવી, કેમ કે ઈ પ્રેમથી બનાવી છે. તમારો પ્રેમ હતો. ખાલી એને એટલું પૂછી લેજો ને કે તને ક્યાંય કામે મોકલી હોય. કઈ નહીં, ખાલી માથામાં હાથ ફેરો તોય તમે એમ થાય ઓ હું તો ક્યાંય દરિયામાં બેઠો છું, કેમ કે ઈ પ્રેમ છે. મનસુખભાઈ હા એને ખાલી એટલું પૂછી લેજો, હા મારી ઘરવાળી ને, એને કે તને ક્યાંય કોઈ કામે મોકલી એને કઈ મારે સાંભળો, એ કામે મોકલી કે નો મોકલી ભાઈ બધી વાત સાચી છે, પણ હવે અત્યારે તમારો પ્રેમ રહ્યો ને એ બહુ વેરાતો જાય રોડમાં. એને તમે ખાલી એટલું તો પૂછો ને કે તને કોઈ ક્યાંય હાવણી ઉપાડવાય તને મોકલી કારખાનામાં ક્યાંય ગામે તને. પછી હવે કેવી કરવી એમ કહું. હવે એટલું ને, હવે પૂરું. એ તો જો હું હજી હવે કોઈ સંજોગે નો આવે એકલી છોકરી. તો એમાં કઈ કાકા ત્યાં પુરુષની વાંદરો કહેવાય, એને જેટલા મળે એટલે ઠેકડા માર્યા માર છે એમાં કઈ ન હોય. મારી વાત સાંભળો, મારા ઘરે છોકરો એક ને એક, મારો ઘરે છોકરો હોય ના હમ ખાઈને કહું બીજી એક કઈ લેવા દેવા જ નથી યાર. એ છોકરી બીજી દેખાવડી મળે ને રોમા માણેક જેવી એટલે એ ગમી જ જાય. એમાં હું જીયા જોતી તું આપણને આવી ગયું, હવે આપણે એકે જોતી નથી. તો તઈ આવડિયા નહીં એમ જ લાલા દેતા હતા, મને હવે તારી જીવે કોઈ દેખાતું નથી, અટાણા બીજી નો દેખાડી. ના 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 તમે જે તે સમય આને પ્રેમ કર્યો તઈ તમે હું એને ઓછા દલા દીધા હશે. ના ના એને પૂછી કે તમ તારે એને રાજી ખુશી એવી આવી નથી, પણ તમે પ્રેમમાં તો એને દલાવો તો દીધા જ હોય ને કે મને તારી વગર ગમતું નથી ને હું તારી વગર ભૂતો નથી. મનસુખભાઈ કઈ વસ્તુ નહીં, કોઈ સંજોગ નહીં, પૂછી લે. તોય તમ તો પછી કેવી રીતે પ્રેમ એને થોડું ખાલી વાતું કરી પ્રેમ થોડો કહેવાય. પ્રેમ તો તમે એને એને તમ તાર પૂછી લેજો, પછી કઈ આખી રાત ફોન હું હોઈ જાઉં તો ફોન ચાલુ રાખે. કેની યાર આ મારી હારી રે. તો ઈ પ્રેમ વગર હા હા હું હા પ્રેમ હતો એટલે સારું રાખતી. ઈ છોકરી મારી હારે એટલા ફોન ચાલુ રાખે. અરે એને મેં પ્રેમથી કીધું, મેં કીધું તમ તારે રાજી ખુશી તું મારા ભેગી રે, હું તને ના નથી પાડતો. મને હવે જે હોય હવે ઈ છોકરીનું શું કરવાનું ઈ કયો ને. એને મને ફોન કર્યો છે. હવે તમે મારી વાત સાંભળો, હા એને ખાલી એટલું કયો એને કે તારે એના ભેગું રહેવું છે. કોના ભેગું? મારા ભેગું. હવે એમાં એવું છે કે એક દિલ દો જાન કેમ રહી. તો તમ તારે એને કે કઈ વાંધો નહીં, તમ તારે તો હું તને ખોરાકીના પૈસા તો તને દઉં જ છું. ક્યાં અત્યારે ક્યાં કાઈ દ્યો છું? હે અત્યારે ક્યાં કાઈ દ્યો છું? ઈ એમ કે બરોબર, ઉભા ઈ એમ કે ગાડી વેચી નાખી, બરોબર ને તું 1.5 લાખ રૂપિયા લઈને વયો ગયો. હા
તો મારી પાસે સબૂતી પડ્યા, મારી પાસે કેમેરા પડ્યા, સીસીટીવી કેમેરા પડ્યા છે મારા શેરીમાં, બરોબર. ને મારા ઘરમાં જ પૈસા પડ્યા છે, કોકના ઘરે હંતાડી આવી છે પૈસા. હું એની માથે અત્યારે કેસ કરું ને તો કાયદેસર થાય, હા હા પણ મને ઈ આવડતું નથી, બરોબર. મને આવડતું નથી, મારે નથી કરવું. મારી ઘરવાળી છે ને એટલે હું નથી કરતો, ને હું હમણાં કેસ કરું ફરિયાદ એની માથે કે મારા 8 લાખ રૂપિયા મારા ઘરે થી મારી ઘરવાળીએ ગુમ કરી દીધા, એટલે હું કાયદેસર કરીશ એની માથે. મારી પાસે સબૂતી પડ્યા, 2 જણા મારી પાસે સાક્ષીમાં પડ્યા, જે ગાડીનો મેં સબૂત કર્યો ને. શું ભાઈ? હા હવે તમે એક કામ કરો, હા, હવે આનું જે કઈ છે તમે તમારી જે એડજસ્ટ કરી દો, નકર તમારે હું ડોમેસ્ટિકમાં તમારે પૈસા ભરવા પડશે અહીંયા. ના આપણે કઈ ના જ નથી પડતા. એને ભેગું રહેવું હોય તો છૂટ, ને જેમ રહેવું હોય ને છૂટ જ દઉં છું. શું ભૂલો કર્યો વિપુલ? આમાં તો અહીંયા રહી કે ના મને તમે છે ને તમે કરી દો આ તમારે, કેમ કે એનું કારણ છે કે 2 છોકરીઓ હિન્દુની છે ને તમે છે ને હિન્દુની છોકરીઓને જ પટાવો છો એવું તમે ચોખ્ખો સ્પષ્ટપણે સાબિત થાય છે. નહીં એવું નથી મનસુખભાઈ. આખી વાત સમજતા નથી. ઓલી બાવાની છોકરી, ઈ બાવાની છોકરી ના, તમે મારી જો તમારા ધર્મ ની અંદર જે છે ને એવી આ નથી, અને કોઈ પણ મતલબ ની અંદર તમારા મતલબ માં લખ્યું છે. એને ના જ નથી બદલા મનસુખભાઈ કઈ વસ્તુની. ભલે કાંઈ વાંધો નહીં, હું વાત કરી લઉં. ભલે. બેટા હા બેન, તે છે એને કેવું કર્યું, પેલા એને બેન બનાવી, પછી એની હારે એને રાખડી બાંધી. એવું એને એક છોકરી, પેલા હું બાવાજીની દીકરી હતી, બરોબર. મારી હારે એને લગ્ન કર્યા, મારી હારે 13 વર્ષ રહ્યા. પછી ઈ છોકરી હારે મજૂરમાં કામે જતા, એની હારે એને બેન કરી, રાખડી બાંધી, બધું કર્યું. અત્યારે એને લઈને ભાગી ગયા. એના પેલા એક ક્રિષ્ના હોસ્પિટલની સિસ્ટર હતી, એની હારે એને હતું, પકડાઈ ગયું. ઈ ક્રિષ્ના હોસ્પિટલ વાળી છોકરીને ત્યાં જઈ અને મારે એને માથાકૂટ થઈ હતી. પછી એની અમારા મોવિયા રોડે ગુડીબેન ની છોકરી હતી, કટલેરી વાળાની ફકીરની દીકરી, એને ફસાવી. પછી એક મકરાણી ની છોકરી હતી, ભાઈ હતી, બરોબર. અને યજાજભાઈ આ મામુરિયા ને જે છે એની બેન હતી, એને ફસાવી. એની હારે માથાકૂટ થઈ, પછી એને મૂકી. એને મૂક્યા પછી પાછી એક બાવાજીની નમ્રતા કરીને હતી, ઈ નમ્રતા ને ફસાવી. ઈ નમ્રતા એને માથાકૂટ થઈ, એને મૂકી. પછી એક કોક રાજકોટ ની હતી, એની અડધી રાતે એમ્બ્યુલન્સ માં હેલ્પ આપી હતી, અને એમાંથી એને એની હારે સેટિંગ કર્યું, બરોબર. એને જેટલી છોકરીઓ હારે કરી બધી હિન્દુની છોકરી હતી, બધી હિન્દુની છોકરી, એક જ બે જ, એક ફકીર ની હતી અને એક મકરાણી ની હતી. ઈ બે અત્યાર સુધીમાં કેટલી છોકરીઓ હારે આવા પ્રેમ પ્રકરણ કર્યા છે? અત્યાર સુધીમાં એને મારી નજર સામે મારે માથાકૂટ જેટલી થઈ ને 7 જણી હારે થઈ. 7 છોકરીઓ હારે થઈ. ફિલ્ટર રહી કેટલામી છે? શિલ્પા રહી ની હું ઓલી 7 છોકરીઓ, હું 8મી, શિલ્પા 9મી. ઓહો, કાંઈ વાંધો મને શિલ્પાબેન હું છે ને આ રેકોર્ડિંગ અત્યારે મૂકી દઉં છું, હમણાં ચડાવું છું. હા વાંધો. મિત્રો પૂરો ઓડિયો સાંભળ્યો. આયશાબેન સાથે પણ મનસુખભાઈએ શું વાત કરી તે સાંભળો. અને બીજી દલિત સમાજની છોકરી સાથે લવ મેરેજ કર્યા તેને તે પોતાની બેન માનતો, અને બેન કરીને તેની સાથે લવ મેરેજ કરી લીધા. આયશાબેનનું કહેવું થાય છે કે હવે મારું અને મારા છોકરાઓનું શું. પૂરો વિડીયો જુઓ અને તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો. અને આવા અવનવા વાયરલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.